અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરી છે, જેને કારણે ચકચાર મચી જવા પામી છે। સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવી અને કોણ લાવ્યું? ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાયું છે। મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદતો હતો અને સંતાડવા માટે તેણે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો। હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો। એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। અમદાવાદના પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા એક બંધ ફ્લેટ પર દરોડો પાડી અમદાવાદ એટીએસ અને ડીઆરઆઈની ટીમે દરોડો પાડી 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે। આ બંને મુદ્દામાલ એટલો મોટો હતો કે એજન્સીઓને તેનું વજન અને ગણતરી કરવા માટે વજન કાંટો અને મશીન મંગાવવા પડ્યા હતા। ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી મહત્વની માહિતી પ્રમાણે મેઘ શાહ મુંબઈમાં રહે છે અને વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે। અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો। તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તમામ ટ્રેડિંગ મોટા ભાગે કરાવતો હતો, જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહુ ખબર પડતી નહોતી। પરંતુ ધીમે ધીમે રોકડ રકમ વધતી ગઈ। પહેલા તો તેને સોનું ખરીદવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે કરોડો રૂપિયાનું સોનું ભેગું કરી તેને સાચવવા માટે શું કરવું તેનો પ્લાન કર્યો। સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાઝીકર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે। મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગત મુજબ સ્ટોક માર્કેટને પોતાના રસનો વિષય ગણાવ્યો છે। પોતે જણાવે છે કે સ્ટોક ટ્રેડર તરીકે સ્ટોક માર્કેટમાં પોતાની જર્ની શરૂ કરી અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી। હાલ તેને ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાઝીગર શરૂ કર્યાનો દાવો કર્યો છે। આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતું હોવાનું કહેવાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।